સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, શું તમે જાણો છો આ વર્ષે રક્ષાબંધન ક્યારે છે? ભદ્રાકાળ ક્યારે રહેશે? ભાઈને રાખડી બાંધવાનો સૌથી શુભ સમય કયો રહેશે? અને રક્ષાબંધન સાથે જોડાયેલી એવી પૌરાણિક કથા જે ભાઈ બહેનના પ્રેમને અમર બનાવે છે. રાખડીનો આ નાનકડો દોરો માત્ર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક નથી, પરંતુ તેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ, માતા લક્ષ્મી, રાજા બલિ અને ઇન્દ્રદેવ સાથે જોડાયેલી અનેક રસપ્રદ કથાઓ પણ જોડાયેલી છે. તે જાણવા માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી એટલે કે રક્ષાસૂત્ર બાંધીને તેના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે. સામે ભાઈ પણ પોતાની બહેનની જીવનભર રક્ષા કરવાનો સંકલ્પ લે છે. એટલે જ રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ એક દોરામાં બંધાયેલો ભાઈ બહેનનો પ્રેમ, લાગણી અને વિશ્વાસ છે. હિન્દુ પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિની શરૂઆત 27 ઓગસ્ટ 2026ને ગુરુવારની સવારે 9:09 થશે અને તેનું સમાપન 28 ઓગસ્ટ 2026ને શુક્રવારની સવારે 9:49 થશે. એટલે ઉદયા તિથિના આધારે રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ને શુક્રવારના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રાકાળ દરમિયાન ભાઈને રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી. સારા સમાચાર એ છે કે 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનો કોઈ પ્રભાવ રહેશે નહીં. શ્રાવણ માસની પૂર્ણિમા તિથિની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને તે દિવસે સવારે 9:08 થી રાત્રે 9:32 સુધી ભદ્રાકાળ રહેશે. તેથી 28 ઓગસ્ટને શુક્રવારના દિવસે કોઈપણ ચિંતા વગર શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકાશે. રક્ષાબંધનના દિવસે ભાઈને શુભ સમયે રાખડી બાંધવી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. 28 ઓગસ્ટ ને શુક્રવારના રોજ શ્રેષ્ઠ સમય સવારે 6:23 થી 9:48 સુધીનો રહેશે. પણ તમે અભિજીત મુહૂર્ત દરમિયાન બપોરે 12:14 થી 1:05 સુધી તમારા ભાઈને રાખડી બાંધી શકો છો. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાખડીના 3 દોરાનું રહસ્ય, જેમાં પરંપરાગત કલાવામાં 3 જ દોરા શા માટે હોય છે? ધાર્મિક માન્યતા અનુસાર હાથના મૂળ ભાગમાં રહેલી 3 રેખાઓને મણિબંધ કહેવામાં આવે છે. આ 3 દોરાને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તથા ત્રિશક્તિ એટલે મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા પાર્વતીજી સાથે સરખામણી કરવામાં આવે છે. જ્યારે રક્ષા મંત્ર સાથે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે, ત્યારે તેને ભગવાનની કૃપા અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ રાખડી ભલે નાનો દોરો હોય, પરંતુ તેની પાછળની ભાવના ખૂબ જ મોટી છે. મિત્રો, હવે જાણીએ કે રક્ષાબંધન સાથે જોડાયેલી રસપ્રદ પૌરાણિક કથાઓ ખૂબ પ્રચલિત છે. ભવિષ્ય પુરાણ સાથે જોડાયેલી એક કથા અનુસાર જ્યારે ઇન્દ્રદેવ અને વૃત્રાસુર વચ્ચે યુદ્ધ થવાનું હતું, ત્યારે ઇન્દ્રદેવની પત્ની સચીદેવીએ ઇન્દ્રદેવના હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યું હતું. આ રક્ષાસૂત્ર ભગવાનની કૃપા અને રક્ષણનું પ્રતીક માનવામાં આવ્યું. એટલે જ પ્રાચીન સમયથી કોઈ વ્યક્તિ શુભ કાર્ય અથવા યુદ્ધ માટે જતી હોય ત્યારે તેના હાથમાં નળાસળી અથવા રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા જોવા મળે છે. રક્ષાબંધન સાથે માતા લક્ષ્મી અને રાજા બલિની એક ખૂબ જ સુંદર કથા જોડાયેલી છે. માન્યતા અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ રાજા બલિને આપેલા વચનને કારણે તેઓ પાતાળ લોકમાં વસ્યા. માતા લક્ષ્મીને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે
રાજા બલિને પોતાનો ભાઈ બનાવ્યો અને તેમના હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યું. રાજા બલિએ પણ માતા લક્ષ્મીને પોતાની બહેન તરીકે સ્વીકારી. આ પછી માતા લક્ષ્મી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પોતાની સાથે વૈકુંઠ લોક લઈ ગયા. આ કથા આપણને એક સુંદર સંદેશ આપે છે કે રક્ષાબંધનનો સંબંધ માત્ર લોહીના સંબંધથી જ નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને લાગણીથી પણ બંધાય છે. રક્ષાબંધન સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની સૌથી લોકપ્રિય કથા જોડાયેલી છે. માન્યતા અનુસાર રાજસૂય યજ્ઞ દરમિયાન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમની આંગળીમાં ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું. આ જોઈ દ્રૌપદી ખૂબ જ વ્યાકુળ થઈ ગયા. તેમણે તરત જ પોતાની સાડીના પાલવનો ટુકડો ફાડ્યો અને ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીના આ પ્રેમ અને લાગણીથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીને આશ્વાસન આપ્યું કે તેઓ સમય આવે આ પ્રેમનું ઋણ જરૂરથી ચૂકવશે. આ જ પુણ્યના બદલામાં જ્યારે મહાભારતના સમયે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સાડીના ચીર પૂરી તેમની લાજ બચાવી હતી. આ કથા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે. સાચા પ્રેમથી કરવામાં આવેલી નાની સેવા પણ ભગવાન ક્યારેય ભૂલતા નથી. મિત્રો, રક્ષાબંધનનો સાચો અર્થ માત્ર ભાઈ બહેન રાખડી બાંધે અને ભાઈ તેને ભેટ આપે એટલો જ નથી. પ્રેમથી બાંધેલી રાખડીનો દરેક દોરો એક વચન છે, જેમાં બહેનના પ્રેમનું વચન, ભાઈની રક્ષાનું વચન અને જીવનભર એકબીજાની સાથે ઊભા રહેવાનું વચન છે. આથી રક્ષાબંધનનો તહેવાર આપણને શીખવે છે કે સંબંધોને પૈસાથી નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને લાગણીથી મજબૂત બનાવવાના હોય છે. મિત્રો, જો તમને પણ તમારા ભાઈ બહેન પ્રત્યે સાચો પ્રેમ હોય તો આ રક્ષાબંધન પર માત્ર રાખડી જ નહીં, પરંતુ એકબીજાને સમય અને પ્રેમ ભાવ અને આદર સત્કાર પણ જરૂર આપજો. તમને મારી આ માહિતી સારી લાગી હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.